એલ્મેટ્રિક્સનો મુખ્ય હેતુ શું છે? સંશોધનનો પ્રભાવ માપવા માટેનો. એલ્મેટ્રિક્સને સામાન્ય રીતે કયા નામે ઓળખવામાં આવે છે? સોશિયલ મીડિયા મેટ્રિક્સ. એલ્મેટ્રિક્સ માપવા માટે કયા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે? સોશિયલ મીડિયા. એલ્મેટ્રિક્સ પરંપરાગત સાઇટેશન મેટ્રિક્સથી કઈ રીતે અલગ છે? ઝડપી પ્રભાવ દર્શાવે છે. એલ્મેટ્રિક્સ મુખ્યત્વે કોના પ્રભાવને માપે છે? સંશોધન સામગ્રી. એલ્મેટ્રિક્સની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 2010માં. એલ્મેટ્રિક શબ્દ સૌથી પહેલા કોના દ્વારા પ્રચલિત થયો? જેસન પ્રિન્સન. એલ્મેટ્રિક્સનો સૌથી મોટો લાભ કયો છે? રિયલ ટાઈમ પ્રભાવ દર્શાવે છે. એલ્મેટ્રિક્સ માટેનો પ્રતીક ચિહ્ન શું દર્શાવે છે? એલ્મેટ્રિક્સ ડોનટ. એલ્મેટ્રિક્સ મુખ્યત્વે કયા પ્લેટફોર્મ પરથી ડેટા એકત્ર કરે છે? ફેસબુક, ટ્વિટર, લિંક્ડઇન પરથી. એલ્મેટ્રિક્સ કયા પ્રકારના માપદંડોને આવરી લે છે? મેન્શન્સ. એલ્મેટ્રિક્સ ડેટા ક્યાં ઉપયોગી છે? સંશોધનના મૂલ્યાંકનમાં. એલ્મેટ્રિક્સ સાઇટેશન કરતાં શું દર્શાવે છે? તાત્કાલિક ઓનલાઈન પ્રભાવ. એલ્મેટ્રિક્સ કયા પ્રકારના સંશોધનને વધારે ફાયદો આપે છે? ઝડપથી ચર્ચાતા સંશોધનને. એલ્મેટ્રિક્સનો મુખ્ય અભાવ શું છે? અતિશય પ્રચાર. એલ્મેટ્રિક્સનો એક ઉદાહરણ સાધન કયું છે? elmetric.com. એલ્મેટ્રિક્સ કયા પ્રકારની ગણી શકાય તેવી પ્રવૃત્તિઓ માપે છે? ડાઉનલોડ, મેન્શન્સ અને શેર. એલ્મેટ્રિક્સ સાઇટેશન કરતાં વધારે શું આપે છે? ત્વરિત પ્રતિસાદ. એલ્મેટ્રિક્સનો સંબંધ મુખ્યત્વે કોના સાથે છે? વેબ 2.0. એલ્મેટ્રિક્સ કોના માટે ખાસ ઉપયોગી છે? સંશોધકો. એલ્મેટ્રિક્સ માપવા માટે કયું સોશિયલ બુક માર્કિંગ ટૂલ કામ લાગે છે? મેન્ડલી. એલ્મેટ્રિક્સનો સ્કોર કયા રંગોથી દર્શાવે છે? ડોનટ રંગો. એલ્મેટ્રિક્સ કઈ પ્રકારની સાઇટેશન આવરી લેતું નથી? ટ્રેડિશનલ સાઇટેશન્સ. એલ્મેટ્રિક્સ કોને ટ્રેડિશનલ ઇમ્પેક્ટ ફેક્ટરના પૂરક તરીકે ગણાય છે? સાઇટેશન મેટ્રિક્સ. એલ્મેટ્રિક્સનું મુખ્ય સૂત્ર શું છે? બિયોન્ડ સાઇટેશન્સ.